નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 26, જેનો પાર્ટ 2. લેસન નંબર 26નું નામ છે કોન્ફિડન્સ બિલ્ડિંગ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ જોઈ લઈએ. ડિફાઇન પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ સિસ્ટમેટિક અપ્રોચ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ. મિત્રો, જીવનમાં ઘણી બધી જગ્યાએ અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ આવતી હોય છે. તો આ સમસ્યાઓને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ એના વિશેની વાત, સમસ્યાઓને સોલ્વ કરવા માટે આપણે કેવો સિસ્ટમેટિક અપ્રોચ અપનાવવો જોઈએ એના વિશેની વાત આ લેસનમાં આપણે કરવાના છીએ. ત્યારબાદ લિસ્ટ આઉટ ધ કેરેક્ટરિસ્ટિક્સ એસેન્શિયલ ટુ અચીવ સક્સેસ. સફળતા પ્રાપ્ત કરવા માટે આપણી અંદર કેવા પ્રકારની લાક્ષણિકતાઓ હોવી જોઈએ એ લાક્ષણિકતાઓ વિશેની વાત પણ આ લેસનમાં આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે શું એના વિશેની વાત કરીએ. પ્રોબ્લેમ સોલ્વિંગ એ એક પ્રકારનું જીવન કૌશલ્ય છે, કારણ કે તે આપણું ધ્યેય સિદ્ધ કરવામાં અચાનક આવતા પડકારોનો સામનો કરવા માટે ઉપયોગી સાધન છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાઓનું નિરાકરણ કરવું, સમસ્યાઓનો ઉપાય કે ઉકેલ મેળવવો, આ એક પ્રકારનું કૌશલ્ય, જેને આપણે સ્કિલ કહી શકીએ, આવી એક સ્કિલ છે. કારણ કે આપણે કોઈપણ કાર્ય શરૂ કરશું તો દરેક કાર્ય એકદમ સરળતાપૂર્વક પૂર્ણ થઈ જ જાય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત એ કાર્યની અંદર અમુક પ્રકારના પડકારો આવતા હોય છે, અમુક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે, અને આ પડકારો કે આ સમસ્યાઓનું નિરાકરણ કરવાની આવડત જો આપણી અંદર ન હોય તો આપણે એ કાર્યને ક્યારેય પૂર્ણ ન કરી શકીએ અને આપણે આપણો ધ્યેય સિદ્ધ ન કરી શકીએ. તો ધ્યેય સિદ્ધ કરવામાં ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના પડકારો આવતા હોય છે, અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. તો આ સમસ્યાઓનું નિરાકરણ કરવાની આવડત એને પ્રોબ્લેમ સોલ્વિંગ તરીકે ઓળખવામાં આવશે. તેને એક સ્કિલ કહેવાય છે, કારણ કે તેને એક વખત શીખી લેવાથી તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. પ્રોબ્લેમ સોલ્વિંગ એ એક પ્રકારની સ્કિલ છે, એક પ્રકારની આવડત છે. શું કામ આવડત છે? કારણ કે આ સ્કિલ તમારી અંદર આવી ગઈ એક વખત તો તમે એ સ્કિલનો વારંવાર ઉપયોગ કરી શકશો, અને એ સ્કિલનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં આવતી સમસ્યાઓનું તમે નિરાકરણ લઈ આવી શકશો. ઉપરાંત તમે તમારા સહકર્મચારીઓ, તમારા કુટુંબના સભ્યો, એ લોકોને પણ મદદરૂપ થઈ શકશો. એ લોકો માટે પણ એને જીવનમાં જ્યારે પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે તમે એને સાથ આપી શકશો, અને એ લોકોને તમે સપોર્ટ કરશો તો એ લોકો માટે પણ તમારી આ સ્કિલ છે એ ઉપયોગી થશે. હવે પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવા, હાઉ ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો અહીંયા એક તમને સિસ્ટમેટિક અપ્રોચ આપેલો છે. મતલબ આટલા સ્ટેપ્સ, આટલી પ્રક્રિયામાંથી તમે પસાર થાઓ તો પ્રોબ્લેમ સોલ્યુશન આસાન થઈ જશે. અહીંયા સૌથી પહેલું લખ્યું છે આઈડેન્ટિફાઈ. આઈડેન્ટિફાઈ એટલે સમસ્યા શું છે એને ગોતવી. ત્યારબાદ લખ્યું છે ડિફાઇન. ડિફાઇન એટલે શું? તો કે સમસ્યા વાસ્તવિકતામાં શું છે એનું વ્યાખ્યાયિત કરવું. ત્યારબાદ રૂટ કોઝ એનાલિસિસ. રૂટ કોઝ એટલે મૂળ કારણ. રૂટ એટલે મૂળ અને કોઝ એટલે કારણ. તો આ સમસ્યા ઉદ્ભવવાનું મૂળ કારણ શું હતું એ મૂળ કારણને ગોતવાનો પ્રયત્ન કરવાનો. ત્યારબાદ લુક ફોર અલ્ટરનેટ, મતલબ કે કયા કયા વિકલ્પો છે જે વિકલ્પોથી આપણે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ એ વિકલ્પો શોધવા. વિકલ્પો શોધી લીધા પછી શું કરવાનું? તો સિલેક્ટ ધ સોલ્યુશન. એ વિકલ્પોમાંથી જે સૌથી શ્રેષ્ઠ દેખાય એ સોલ્યુશનને આપણે પસંદ કરવાનું છે. એ સોલ્યુશનને પસંદ કરી લીધા પછી શું કરવાનું? તો કે ઇમ્પ્લિમેન્ટ સોલ્યુશન. એ સોલ્યુશનને તમારે લાગુ પાડવાનું છે. એ ઉપાય, એ ઉકેલને તમે લાગુ પાડો. ઉપાય કે ઉકેલને લાગુ પાડ્યા પછી શું કરવાનું? તો કે રિવ્યૂ. ફરીથી પાછું રિવ્યૂ કરો. રિવ્યૂ કરવું મતલબ શું? તો પાછું મૂલ્યાંકન કરો કે આપણે જે ઉપાય લાગુ પાડ્યો, આપણે જે ઉકેલ અપનાવ્યો છે એ ઉકેલથી હકીકતે સમસ્યાનું સોલ્યુશન થયું કે હજી સમસ્યા એમની એમ જ છે, એ તમારે ચેક કરવાનું છે. તો આમ આ પ્રોબ્લેમ સોલ્વિંગની જે સાયકલ છે એ સતત ચાલતી રહે છે. આમ તમે એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો, ત્યાં પછી વળી પાછો બીજો કંઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી પાછી આ સાયકલ આ પ્રમાણે ચાલતી રહે, અને આમ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ શકે. તો મિત્રો, આ દરેક પોઈન્ટને આપણે ડિટેલમાં સમજીએ. પ્રોબ્લેમ સોલ્વિંગ માટે પહેલો સ્ટેપ હતું આઈડેન્ટિફાઈ. આઈડેન્ટિફાઈ કરવું મતલબ શું? તો કે પ્રોબ્લેમની ઓળખ મેળવો. સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે વાસ્તવિકતામાં સમસ્યા શું છે. ઘણી વખત આપણે બહુ ઉદાસ થઈ જતા હોય, નિરાશ થઈ જતા હોય, પણ આપણને એ જ ખબર ન હોય કે સમસ્યા શું છે. તો સૌથી પહેલું કામ
પ્રોબ્લેમને ગોતો. પ્રોબ્લેમ ગોતી લીધા પછી શું કરવાનું છે કે ડિફાઇન એટલે શું? તો કે પ્રોબ્લેમ શું છે તેને સ્પષ્ટ અને સરળ સ્વરૂપે વ્યાખ્યાયિત કરો. વાસ્તવિકતામાં ઘણી વખત તમે ગુજરાતી કહેવત આવી સાંભળી છે કે દુખે છે પેટ અને કૂટે છે માથું. મતલબ પેટમાં દુખાવો થતો હોય ને આપણે માથાની દવા કરતા હોઈએ. તો આનો મતલબ એવો થયો કે આપણને પ્રોબ્લેમ શું છે એ જ ખબર નથી. આપણે ખોટી જગ્યાએ દવા કરી રહ્યા છીએ ને ખોટી જગ્યાએ દવા કરતા હોય તો પ્રોબ્લેમ કોઈ દી સોલ્વ થવાનો જ નથી. તો આનો મતલબ એવો થયો કે તમારે વાસ્તવિકતામાં પ્રોબ્લેમ શું છે એ પ્રોબ્લેમ ને પ્રોપર વ્યાખ્યાયિત કરવાનું છે અને વ્યાખ્યાયિત કરવાથી તમે એનું સોલ્યુશન સરળતાથી લઈ આવી શકશો, એનો ઉકેલ તમને ઝડપથી મળી શકશે. ત્યારબાદ રૂટ કોઝ એનાલિસિસ. રૂટ કોઝ એનાલિસિસ એટલે શું? રૂટ એટલે મૂળ અને કોઝ એટલે કારણ. પ્રોબ્લેમ ઉદ્ભવવાનું મૂળ કારણ શું હતું? પ્રોબ્લેમ ખરેખર ક્યાંથી ઉદ્ભવ્યો તેને જાણો અને તે ફરી ન ઉદ્ભવે તેના માટેના પ્રયત્ન કરો. તો સૌથી પહેલું કામ તો આપણે એ ગોતવાનું છે કે પ્રોબ્લેમનો ઉદ્ભવ સ્થાન શું છે, કઈ જગ્યાએથી આ પ્રોબ્લેમ ઉદ્ભવ્યો. તો એ પ્રોબ્લેમ ઉદ્ભવવા માટેનું મૂળ કારણ તમે ગોતી કાઢો અને એ મૂળ કારણને જ જો તમે ડામી દેશો તો ભવિષ્યમાં ફરીથી પાછો એ પ્રકારનો પ્રોબ્લેમ ઉદ્ભવે નહીં. તો એને રૂટ કોઝ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ લુક ફોર અલ્ટરનેટ એટલે વિકલ્પ ગોતો કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે કયા કયા પ્રકારના વિકલ્પો મારી સામે છે. તો વૈકલ્પિક હલની યાદી બનાવો અને તેને ક્રમાનુસાર ગોઠવો. મતલબ કે પહેલો કયો વિકલ્પ છે, સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય એને પહેલા નંબર ઉપર ગોઠવો. એના પછી બીજો કયો વિકલ્પ આપણે ઉપયોગ કરી શકીએ એને બીજા નંબર ઉપર. આમ કરતાં તમારી સામે એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જેટલા પણ વિકલ્પો તમારા દિમાગમાં આવે, તમારા વિચારમાં આવે, એ બધા પ્રોબ્લેમના સોલ્યુશનને તમારે લિસ્ટ આઉટ કરી દેવાના છે અને એક યાદી તૈયાર કરવાની છે. યાદી તૈયાર કરી લીધા પછી શું કરવાનું? તો સિલેક્ટ ધ સોલ્યુશન. હવે તમે લિસ્ટ આઉટ કર્યું, માનો કે કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારી સામે 5 અલગ અલગ પ્રકારના સોલ્યુશન આવ્યા કે આ રીતે પણ સોલ્વ કરી શકાય, આમ નહીં થાય તો પહેલી રીતે કરશું, એ નહીં થાય તો ત્રીજી રીતે કરશું. આમ કરતાં તમારી પાસે 5 અલગ અલગ રીત છે જે રીતનો ઉપયોગ કરીને તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકો એમ છો. તો હવે તમારે શું કરવાનું છે? તો કે સિલેક્ટ ધ સોલ્યુશન. હવે 5 વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ કયો છે? એ સર્વશ્રેષ્ઠ ઉકેલ છે એને તમારે પસંદ કરવાનો છે. એ સર્વશ્રેષ્ઠ ઉકેલને પસંદ કરી લીધા પછી તો કે ઇમ્પ્લિમેન્ટ ધ સોલ્યુશન. હવે એ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, મતલબ કે અમલમાં મૂકવાનો છે. તો તમે નક્કી કરેલા ઉકેલને અમલમાં મૂકો. અમલમાં મૂકશો પછી શું થશે? તો અમલમાં મૂક્યા પછી રિવ્યૂ કરવાનું છે. સમગ્ર પ્રક્રિયાની ફેર તપાસ કરો અને તેમાંથી શું શીખ્યા તેને નોંધો. તમે ચેક કરો કે તમે જે સોલ્યુશન ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી હકીકતે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે કે હજી પ્રોબ્લેમમાં કંઈ ખામી રહી ગયેલી છે. જો આ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી પણ કંઈ ખામી રહી ગયેલી હોય તો તમે રિવ્યૂ નહીં કરો તો તમને ખબર જ નહીં પડે કે કંઈ ખામી છે કે નહીં. તો તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ફરીથી એક વખત એને રિવ્યૂ કરવાનું છે. રિવ્યૂ કરવું મતલબ ફેર તપાસ કરવી. તમારે એની ફેર તપાસ કરવાની છે કે આ પ્રક્રિયા આપણે જે કરી એમાંથી આપણે શું શીખ્યા એને નોંધો અને કોઈ ખામી રહી ગયેલી હોય તો એને દૂર કરો. ત્યારબાદ આ પ્રોબ્લેમ સોલ્યુશનની પ્રક્રિયા પૂર્ણ થશે. તો આ રીતે તમે કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. ત્યાર પછીનો મુદ્દો છે કેરેક્ટરિસ્ટિક્સ એસેન્શિયલ ટુ અચીવ ધ સક્સેસ. સફળતા પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કયા પ્રકારની લાક્ષણિકતાઓ તમારી અંદર હોવી જોઈએ. આ લાક્ષણિકતાઓ તમારી અંદર હોય તો તમે સફળતા પ્રાપ્ત કરી શકો. તો એ લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે લોકો અહીંયા સમજવા માગીએ છીએ. તો પહેલી લાક્ષણિકતા છે ઇન્ટિગ્રિટી. માણસની અંદર પ્રામાણિકતા ખાસ હોવી જોઈએ. જે માણસ અપ્રામાણિક છે એ માણસ ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે અને એને કોઈ પણ પ્રકારની જવાબદારી પણ સોંપવામાં નહીં આવે તો એ માણસ ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં કરી શકે. તમે જે જગ્યાએ કામ કરો છો એના તમારા માલિક તરફ, તમારા બોસ તરફ હંમેશા પ્રામાણિક રહેવાનું છે. તમારે તમારા કુટુંબમાં પ્રામાણિકતા દર્શાવવાની છે. તમારે તમારા મિત્રોની સાથે પ્રામાણિકતા દર્શાવવાની છે. તમારી પ્રામાણિકતાથી તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો અને તમારી ઉપર જવાબદારીઓ આપવામાં આવશે. જવાબદારી તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો તો તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ વર્ક એથિક્સ. વર્ક એથિક્સ મતલબ શું? કાર્યનીતિ.
કાર્યનીતિ એટલે તમે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા છો એ દરેક જગ્યાએ તમારા એથિક્સ જેને આપણે કહીએ છીએ નૈતિક મૂલ્યો વિશેની માહિતી આપણે આની આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એ પ્રમાણે તમારે નૈતિક મૂલ્યોનું પાલન કરવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ ખોટું કામ નહીં કરવાનું, કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર નહીં કરવાનો, કોઈની સાથે ચીટિંગ નહીં કરવાની, બરાબર, ગ્રાહકોને મહત્તમ સંતોષ આપી શકાય એ પ્રકારની વસ્તુઓ જ બનાવવાની, ગ્રાહકોની સાથે છેતરપિંડી નહીં કરવાની. આ બધા જ વર્ક એથિક્સ છે. તો આ પ્રકારના વર્ક એથિક્સ છે એનું પાલન કરશો તો પણ તમે વિશ્વાસપાત્ર વ્યક્તિ બનશો. સેલ્ફ કેરનો મતલબ થાય છે સ્વરક્ષણ. આપણે ઘણી વખત કામમાં એટલા બધા ડૂબી ગયા હોઈએ કે આપણે આપણી જાત માટે કંઈ સમય જ નથી આપતા હોતા. આપણે આપણી પોતાની કેર નથી કરતા, આપણે પોતાની કાળજી નથી લેતા. તો આપણે પોતાની કાળજી પણ લેવી જોઈએ જેથી કરીને આપણે તંદુરસ્ત રહી શકીએ, આપણી અંદર કોઈ પણ પ્રકારના રોગો ન આવે, બરાબર. તો તમે સ્વરક્ષણ કરશો મતલબ કે પોતાની સલામતી માટે, પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટેના પ્રયત્ન પણ કરવાના, નિયમિત કસરત કરવાની, યોગાસન કરવાના, પૌષ્ટિક આહાર લેવાનો. આ દરેક વસ્તુ સ્વરક્ષણ સેલ્ફ કેર માટેની છે. જો તમે પોતાનું રક્ષણ કરશો, પોતાની કેર કરશો તો તમે તંદુરસ્ત રહેશો, તમારું મન છે પ્રફુલ્લિત રહેશે અને તમે સારા કામ પૂર્ણ કરી શકશો. ત્યારબાદ કોન્ફિડન્સનો મતલબ થાય છે આત્મવિશ્વાસ. તમારી અંદર આત્મવિશ્વાસ વિકસાવો. જે વ્યક્તિઓ આત્મવિશ્વાસનો અભાવ ધરાવે છે એ વ્યક્તિઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરતા નથી હોતા. તો આત્મવિશ્વાસ ડેવલપ કરવો એ પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સેવિંગ્સ એટલે કે બચત. નાણાકીય આયોજન તમારું ઉત્કૃષ્ટ હોવું જોઈએ. તમે જેટલા પૈસા કમાવો છો એમાંથી થોડાક પૈસા બચાવો. તમારી આવકમાંથી થોડીક બચત કરશો તો ગુજરાતીમાં એક કહેવત છે કે બચત એ બીજો ભાઈ છે. તમે જો પૈસા બચાવ્યા હશે તો તમારી બચત છે એ તમને ભવિષ્યમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો તમે સામનો કરતા હશો તો એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમને સહાયરૂપ થશે અને આ બચત છે એ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. એટલે નાણાકીય આયોજન પણ તમારું શ્રેષ્ઠ હોવું જોઈએ. થોડી ઘણી પૈસાની બચત કરી હશે તો એ બચત છે એ તમને મુશ્કેલ પરિસ્થિતિમાં ઉપયોગી થશે. તો બચતની આદત કેળવવી એ પણ એક સફળતા પ્રાપ્ત કરવા માટેનું લક્ષણ છે. ત્યારબાદ નેગોશિએશન એટલે વાટાઘાટ કરવાની આવડત. ઘણી વખત કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આપણે સામેવાળી પાર્ટી સાથે, સામેવાળા પક્ષ સાથે અલગ અલગ પ્રકારની ચર્ચા વિચારણાઓ કરવાની પડતી હોય છે. આ ચર્ચા વિચારણાઓ કરવાની આવડત એને નેગોશિએશન તરીકે ઓળખવામાં આવે. તો તમારી અંદર આ ચર્ચા વિચારણા કરવા માટેની આવડત પણ હોવી જોઈએ. તો એ નેગોશિએશન સ્કિલ છે એનેથી પણ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. ત્યારબાદ છે સેલ્ફ માર્કેટિંગ મતલબ શું? સ્વ માર્કેટિંગ, પોતાનું માર્કેટિંગ કરવું. આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ વસ્તુનું માર્કેટિંગ કરી શકીએ છીએ કે અમે આ વસ્તુ બનાવી છે, આ બેસ્ટ છે, આ વસ્તુ તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે, આ વસ્તુ તમારા માટે શ્રેષ્ઠ છે. આવું તમે વસ્તુનું માર્કેટિંગ કરી શકો છો. પણ વસ્તુનું માર્કેટિંગ કરો તો વસ્તુ વેચાય અને તો તમને નફો થાય. એવી રીતે તમારે સ્વ માર્કેટિંગ કરવાનું છે. સેલ્ફ માર્કેટિંગ મતલબ શું? તો આપણી અંદર કયા પ્રકારની આવડતો છે, આપણે શું કામ બેસ્ટ છીએ, આપણે લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એમ છીએ, આ પણ લોકોને સતત કહેવું પડે. મિત્રો, આજનો જમાનો એવો છે કે તમારી આવડતને સામેવાળો વ્યક્તિ ઓળખશે નહીં, તમારે એને ઓળખતો કરવો પડશે. એ ઓળખતો કરવા માટે શું કરવાનું? તો એ ઓળખતો કરવા માટે તમારે પોતાની જાતનું માર્કેટિંગ કરવું પડશે. તમારી અંદર એવા કયા સદ્ગુણો છે, તમારી અંદર એવું કયું ટેલેન્ટ છે, તમારી અંદર એવી કઈ આવડત છે કે જે આવડત સામેવાળા વ્યક્તિ માટે, તમારી કંપની માટે, તમારા સહકર્મચારીઓ માટે ઉપયોગી થઈ શકે એમ છે. તો આવડતો વિશેની વાત તમારે કરતી રહેવી પડશે. ત્યારબાદ છે પીપલ સ્કિલ એટલે લોકો માટેની આવડત. જ્યારે તમે કોઈ પણ કંપનીમાં કામ કરો છો ત્યારે તમારે લોકોની સાથે કામ કરવાનું છે. તમે કુટુંબમાં રહો છો એનો મતલબ તમે લોકોની સાથે રહો છો. તમે સમાજમાં તમારું જીવન વિતાવો છો મતલબ લોકોની સાથે તમારું જીવન વિતાવો છો. તો આપણે ડગલે ને પગલે લોકોની સાથે રહીએ છીએ. આપણે આવું સાંભળતા હોઈએ છીએ કે માણસ છે એક સામાજિક પ્રાણી છે. તો આપણે સમાજની વચ્ચે રહીએ છીએ એટલે લોકોની સાથે રહીએ છીએ. તો લોકોની સાથે રહેતા હોય તો લોકોને સંભાળવાની આવડત એને પીપલ સ્કિલ કહેવાય.
ઘણા બધા લોકો તમારી સાથે હશે તો એ બિચારા દુઃખી હશે, નિરાશ હશે, ઉદાસ હશે, તો એનું દુઃખ જાણવા માટેની આવડત આપણી અંદર હોવી જોઈએ અને એને ઉદાસીમાંથી બહાર લઈ આવવા માટે પ્રયત્ન કરતાં આપણને આવડતું હોવું જોઈએ. ઘણી વખત લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ હું કંઈ કહેવા માગું છું પણ મારી વાત કોઈ સાંભળતું જ નથી. તો લોકોની વાત તમે સાંભળતા હોવા જોઈએ. લોકોની સમસ્યાઓમાંથી બહાર લઈ આવવા માટે તમે એને મદદરૂપ થતા હોવા જોઈએ. આ બધું પીપલ સ્કિલમાં આવે છે. તો એ પીપલ સ્કિલ તમારી અંદર હોવી જોઈએ. ત્યારબાદ ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વયંસ્ફૂર્તિ. તમારી અંદર કંઈક નવું કરવાની અંદરથી પ્રેરણા ઉદ્ભવવી જોઈએ. તમે ચેલેન્જ, પડકારો સ્વીકારવા માગો છો, એના માટેની પ્રેરણા તમારી અંદર હોવી જોઈએ અને આ પ્રેરણા તમારી અંદર હશે તો તમે સફળતાના શિખરો સર કરી શકશો. તો મિત્રો, સફળતા પ્રાપ્ત કરવા માટે અહીંયા આપેલા આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સ તમારે તમારી અંદર વિકસાવવાના છે. આ કેરેક્ટરિસ્ટિક્સ, આ લાક્ષણિકતાઓ જો તમારી અંદર વિકસાવશો તો તમે પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તો આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સ તમારે ફરીથી એક વખત જોઈ લેવાના છે. વિડીયોને 2 થી 3 વખત જોશો તો તમને બધા યાદ રહી જશે અને પરીક્ષા માટે તમે એને ખૂબ જ સરળતાથી જવાબો આપી શકશો. આભાર.